14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે। મકર સંક્રાંતિ પર સૂર્યદેવની પૂજા સાથે ગોળ અને તલનું દાન કરો। જાણો આ દિવસે કયા કયા શુભ કાર્યો કરી શકાય છે। 14 જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે। જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યના રાશિચક્રમાં પરિવર્તનને સંક્રાંતિ કહેવામાં આવે છે। સૂર્યના મકર રાશિમાં પ્રવેશને મકર સંક્રાંતિ કહે છે। આ દિવસનું મહત્વ ઘણું વધારે છે। આ સૂર્ય ઉપાસનાનો મહાન તહેવાર છે। આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ બને છે। મકર સંક્રાંતિ પર સૂર્ય પૂજાની સાથે જે શુભ કાર્યો કરવામાં આવે છે તે કરવાથી અમર્યાદિત પુણ્ય મળે છે। અક્ષય પુણ્યની અસર જીવનભર રહે છે। જાણો આ દિવસે કયા કયા શુભ કાર્યો કરી શકાય છે। મકર સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠો। પાણીમાં થોડું ગંગાજળ ઉમેરી સ્નાન કરો। સ્નાન કરતી વખતે તમામ પવિત્ર સ્થાનો અને નદીઓના નામનું ધ્યાન કરો। આમ કરવાથી ઘરમાં પવિત્ર સ્નાન કરવાનું પુણ્ય મળે છે। આ સૂર્ય ઉપાસનાનો મહાન તહેવાર છે। સૂર્યદેવની વિશેષ પૂજા કરો। જો તમે વિશેષ પૂજા ન કરી શકતા હોવ તો સૂર્યને અર્ઘ્ય અવશ્ય અર્પણ કરો। આ માટે તાંબાના વાસણમાં પાણી ભરીને લાલ ફૂલ ચોખા નાખીને સૂર્યને જળ અર્પિત કરો। સૂર્ય મંત્ર ઓમ સૂર્યાય નમઃનો 108 વાર જાપ કરો। સંક્રાંતિના દિવસે સવારે તુલસીને જળ અર્પણ કરો અને તેની પ્રદક્ષિણા કરો। સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો। ધ્યાન રાખો કે સાંજના સમયે તુલસીનો સ્પર્શ ન કરવો જોઈએ। મંદિરમાં ગોળ અને કાળા તલનું દાન કરો। ભગવાનને ગોળતલના લાડુ ચઢાવો અને ભક્તોને પ્રસાદ વહેંચો। સંક્રાંતિ પર તમારા પ્રિય દેવતાની વિશેષ પૂજા કરો। શિવ મંદિરમાં જઈને શિવલિંગ અને જળને કાળા તલ અર્પિત કરો। ઓમ સામ સદા શિવાય નમઃ મંત્રનો જાપ કરો। બિલ્વપત્રથી સજાવો। શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો। અગરબત્તી પ્રગટાવીને આરતી કરો। સૂર્ય શનિની મકર રાશિમાં પ્રવેશ કરશે, તેથી સંક્રાંતિ પર શનિદેવની વિશેષ પૂજા કરો। શનિદેવને તેલ ચઢાવો। વાદળી અને કાળા તલ અર્પણ કરો। શનિદેવની સામે દીવો પ્રગટાવો અને શમ શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો।